નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખંભાળિયા બ્રેકિંગ ન્યૂઝ। ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન। ખેડૂત આક્રોશ સભા બાદ મશાલ રેલી કાઢવામાં આવી। સરકારની મરેલ આત્મામાં જ્યોત પ્રજ્વલિત કરવા મશાલ યાત્રા કરાઈ। મશાલ યાત્રા બાદ સરકારની મરેલી આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ખેડૂતો સરકારની મરેલી આત્મા માટે મરણપોક મૂકી કમોસમી વરસાદથી નુકસાન સામે સર્વેના નાટકોનો વિરોધ કરવામાં આવ્યો। જ્યારે જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો, ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી, ભાજપના જિલ્લાના પ્રમુખ, સાંસદ સભ્યો જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો, સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી? તે સરકાર ખેડૂતના ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે, પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે શરીરની સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે। એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પૂતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો। सरकार जो है हम जो है गुजरात में विदाय आपे द्वारकाधीश पास हमारी गरीब विरोधी भाजपा सरकार, गरीब विरोधी भाजपा सरकार, ખેડૂતોનું દેવું માફ કરો, માફ કરો, માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, માફ કરો, માફ કરો, નહીંતર ભાજપને સાફ કરો, માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, માફ કરો, માફ કરો, ધ્યાન રાખો ભાઈ।